નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં। મિત્રો આજે આપણે ચર્ચા કરીશું તલાટી મોડેલ પેપર નંબર 16ની। મિત્રો આ મોડેલ પેપરની અંદર તલાટીને લગતા મહત્વના પ્રશ્નોનું સંકલન કરેલું છે, તો પ્લીઝ મિત્રો વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પણ પૂછેલો છે, જેથી કરીને આપ આપણું નોલેજ છે મિત્રો ચકાસી શકો। સાથે સાથે મિત્રો જો આપ આ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને ખાસ ક્લિક કરો, જેથી કરીને આવનારી મિત્રો એજ્યુકેશનલ માહિતી જે છે આપના સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર મિત્રો ખૂબ જ વધારો કરી શકો। તો મિત્રો ચાલો જોઈએ આજે તલાટી મોડેલ પેપર નંબર 16। નંબર 1, ગ્રામ પંચાયત વિસ્તારમાં મકાન બાંધકામ માટે કોને અરજી કરવાની હોય છે? તો મિત્રો ગ્રામ પંચાયત વિસ્તારની અંદર મકાન બાંધકામ માટે સરપંચને અરજી કરવાની હોય છે, તો મિત્રો સાચો જવાબ આવશે સરપંચ। નંબર 2, ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ કયું છે? તો મિત્રો ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ છે ગ્રામ સભા। 3, હર્ષવર્ધન અને પુલકેશી બીજા બંનેની સેના છે એ કઈ નદીના કિનારે ભેગી થઈ હતી? તો મિત્રો હર્ષવર્ધન અને પુલકેશી બીજાની જે સેના જે છે એ નર્મદા નદીના કિનારે ભેગી થઈ હતી। નંબર 4, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગર પરથી પસાર થાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગર પરથી પસાર થાય છે? તો મિત્રો સાચો જવાબ છે અહીંયા પેસિફિક મહાસાગર। નંબર 5, ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં। મોહમ્મદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? મોહમ્મદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે મિત્રો ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? તો મિત્રો જવાબ આવશે અહીંયા ભીમદેવ સોલંકીનું। નંબર 7, હિતોપદેશ નામે વાર્તા સંગ્રહની રચના કોણે કરી હતી? તો મિત્રો હિતોપદેશની રચના છે એ નારાયણ પંડિતે કરી હતી। નંબર 8, ભારત દેશ કયા પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે 68.7 અંશથી લઈને 97.25 અંશ વચ્ચે ભારત દેશ આવેલો છે। નંબર 9, 1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી હતી? તો મિત્રો 1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કાલિકટ બંદરની અંદર જે છે એ કોઠી સ્થાપી હતી। નંબર 10, 5837માં 8ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત શું થાય? મિત્રો પ્રશ્ન ફરીથી સમજજો। 5837માં 8ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો તફાવત શું થાય? તો મિત્રો અહીંયા 5837માં 8ની સ્થાન કિંમત જે છે એ તો થશે 800। કેટલી થશે? 800। હવે સ્થૂળ કિંમત એટલે શું? તો સ્થૂળ કિંમતને બીજા શબ્દોમાં અંક કિંમત પણ કહેવામાં આવે છે। તો મિત્રો 8ની અંક કિંમત કેટલી થાય? તો 8 જ થાય। તો 800માંથી એટલે કે સ્થાન કિંમતમાંથી અંક કિંમત એટલે કે 8 બાદ કરતા, તો મિત્રો 800માંથી 8 બાદ કરતા આપણને મળશે અહીંયા 792। તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે 792। નંબર 11, 40ને રોમન અંકમાં કેવી રીતે લખાય? તો મિત્રો 40ને રોમન અંકની અંદર લખાશે XL। મિત્રો વધુ રોમન અંકની માહિતી જો આપને જોઈતી હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આનો વિડીયો મૂકેલો છે, રોમન અંકનો વિડીયો મૂકેલો છે, તો મિત્રો ત્યાંથી આપ મેળવી શકો છો। નંબર 12, ખાલી જગ્યા યુ ઇન્વાઇટ મી આઈ વિલ નોટ કમ। ખાલી જગ્યા યુ ઇન્વાઇટ મી આઈ વિલ નોટ કમ ઇફ વેન અનલેસ કે વાઇલ? તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે અનલેસ। અનલેસ યુ ઇન્વાઇટ મી આઈ વિલ નોટ કમ। નંબર 13, બાળકો તરફનું વહાલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો? તો મિત્રો સાચો જવાબ થશે અહીંયા વાત્સલ્ય। નંબર 14, કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે? કયા સમાસનું બીજું પદ ક્રિયાધાતુ દર્શાવે છે? તો મિત્રો સાચો જવાબ થશે અહીંયા ઉપપદ સમાસ। નંબર 15, કયા સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે? મિત્રો સંખ્યાવાચક વિશેષણ, તો મિત્રો સાચો જવાબ આવશે દ્વિગુ સમાસ। નંબર 16, હર્ષવર્ધનની બહેનને કોણે કેદ કરી હતી? હર્ષવર્ધનની બહેનને કોણે કેદ કરી હતી? તો મિત્રો જવાબ છે અહીંયા દેવગુપ્તે। 17, હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? તો મિત્રો નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા એ વખતે શીલભદ્ર। નંબર 18, તાલ એ કયા પ્રકારના છંદનું લક્ષણ છે? તાલ એ કયા પ્રકારના છંદનું લક્ષણ છે?
સાચો જવાબ છે માત્રામેળ છંદ. નંબર 19, અધૂરી ક્રિયાઓ દર્શાવનાર પદોને શું કહે છે? તો મિત્રો અધૂરી ક્રિયાઓ દર્શાવનાર પદોને કહેવામાં આવે છે કૃદંત. તો સાચો જવાબ થશે અહીંયા કૃદંત. નંબર 20, સ્વર સાથે વ્યંજન જોડાય તો કઈ સંધિ બને છે? સ્વર સાથે વ્યંજન જોડાય તો કઈ સંધિ બને છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વ્યંજન સંધિ. નંબર 21, નો સુનર આઈ સ્લીપ ધેન માય મોબાઈલ રેંગ. નો સુનર ખાલી જગ્યા આઈ સ્લીપ ધેન માય મોબાઈલ રેંગ ડુ ડીડ ડઝ. તો મિત્રો સાચો જવાબ આવશે અહીંયા ડીડ. નો સુનર ડીડ આઈ સ્લીપ ધેન માય મોબાઈલ રેંગ. નંબર 22, કવિ કલાપી દ્વારા અધૂરું રહી ગયેલું દીર્ઘ કાવ્ય કયું છે? જવાબ છે મિત્રો અહીંયા હમીરજી ગોહિલ. નંબર 23, કાકા સાહેબ કાલેલકર કયા સાહિત્ય માટે જાણીતા છે? તો મિત્રો કાકા સાહેબ કાલેલકર જે છે એ નિબંધ માટે જાણીતા છે. નંબર 24, ચંદ્રકાંત બક્ષી મૂળ ક્યાંના વતની હતા? તો મિત્રો ચંદ્રકાંત બક્ષી છે એ પાલનપુરના વતની હતા. નંબર 25, નિરંજન ભગતનું પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો. સાચો જવાબ છે છંદોલય. નંબર 26, સરોજબેન રમણલાલ પાઠકનું તખલ્લુસ જણાવો. તો મિત્રો સરોજબેન રમણલાલ પાઠકનું તખલ્લુસ છે વાચા. 27, 5 પગલા પાતારમાં આ કૃતિના સર્જક કોણ છે? જવાબ છે જીતેન્દ્ર પટેલ. 28, રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે? તો રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ છે ધ્વનિ. નંબર 29, વિશ્વગીતા કયા સર્જકે આપેલો ગ્રંથ છે? વિશ્વગીતા એ કવિ નાનાલાલે આપેલો ગ્રંથ છે. નંબર 30, અતિજ્ઞાન કવિ કાંતનું કયા પ્રકારનું કાવ્ય છે? મિત્રો અતિજ્ઞાન એ કવિ કાંતનું કયા પ્રકારનું કાવ્ય છે? તો મિત્રો સાચો જવાબ છે અહીંયા ખંડ કાવ્ય. 31, કસુંબીનો રંગ ઝવેરચંદ્ર મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? કસુંબીનો રંગ. તો મિત્રો કસુંબીનો જે રંગ છે એ યુગ વંદના કૃતિમાંથી લેવામાં આવ્યું છે. નંબર 32, ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ શું છે? તો ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ મિત્રો છે સુંદરમ. નંબર 33, જો એક્સના 15% ઇઝ ઇક્વલ ટુ વાયના 20% હોય તો એક્સ ભાગ્યા વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો મિત્રો સાચો જવાબ અહીંયા આવશે 4:3. કેટલો? 4:3. કેવી રીતે? એક્સના 15%ને મિત્રો લખીશું એક્સ ગુણ્યા 15% છે એટલે 100 ઇઝ ઇક્વલ ટુ વાયના 20% એટલે વાય ગુણ્યા 20% છે એટલે ભાગ્યા કેટલા કરીશું આપણે અહીંયા 100 કરીશું. મિત્રો 100 તો જતા રહેવાના. ત્યાર પછી એક્સ અને વાયનો ગુણોત્તર આપણે લઈએ તો એક્સ અને વાયનો ગુણોત્તર છે એ મિત્રો અહીંયા થશે 20/15. કેટલો થશે? 20/15. મિત્રો આ 20/15ને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 4×5 અને 5×3 = 15. તો 5 ઉપર નીચે ઉડી જશે. ઉપર કેટલા વધ્યા? 4 અને નીચે વધ્યા 3. તો મિત્રો જવાબ આવશે 4/3 એટલે સાચો જવાબ થશે અહીંયા 4:3. નંબર 34, હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું? તો મિત્રો હર્ષવર્ધનની બહેનનું નામ હતું રાજ્યશ્રી. 35, કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો મિત્રો સાચો જવાબ છે વેંગી પ્રદેશ. કયો પ્રદેશ? વેંગી પ્રદેશ. નંબર 36, આપણા દેશમાં પ્રમાણ સમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે? તો મિત્રો આપણા દેશમાં પ્રમાણ સમય જે રેખા છે એ અલ્હાબાદથી પસાર થાય છે. કયા શહેરથી? અલ્હાબાદથી. નંબર 37, વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાના કયા સ્થળનું ચક્કર લગાવીને માલિંદી પહોંચ્યું હતું? વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાના કયા સ્થળનું ચક્કર લગાવીને માલિંદી પહોંચ્યું હતું? તો મિત્રો સાચો જવાબ છે કેપ ઓફ ગુડ હોપ. નંબર 38, બંધારણ સભાની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી હતી? તો મિત્રો બંધારણ સભાની ખરડા સમિતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષપદે રચવામાં આવી હતી. નંબર 39,
ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે તેને શું કહે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે ભૂકંપ કેન્દ્ર, અથવા તો અંગ્રેજીમાં એને એપિસેન્ટર પણ કહેવામાં આવે છે. નંબર 40, દીવાની સત્તા એટલે કઈ સત્તા? તો મિત્રો દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. નંબર 41, કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ, વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને શું કહેવામાં આવે છે? તો મિત્રો સાચો જવાબ છે હવામાન. નંબર 42, લોકસભાની સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો મિત્રો લોકસભાની સભ્ય સંખ્યા હોય છે 545. નંબર 43, દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે? તો મિત્રો દોહરા છંદની અંદર કુલ 4 ચરણ હોય છે. નંબર 44, ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજાનું મિશ્રણ એટલે કયો છંદ? તો મિત્રો ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજાના મિશ્રણને ઉપજાતિ છંદ કહેવામાં આવે છે. નંબર 45, સંયોજક વડે વિગ્રહ પામવું. સંયોજક વડે વિગ્રહ પામવું એ કયા પ્રકારના સમાસનું લક્ષણ છે? તો મિત્રો આ લક્ષણ જે છે એ દ્વંદ્વ સમાસનું છે. 46, જે વિસ્તારમાં અનેક પવનચક્કીઓ ગોઠવી હોય તે વિસ્તારને શું કહે છે? તો મિત્રો આવા વિસ્તારને કહેવામાં આવે છે વિન્ડ ફાર્મ, એટલે સાચો જવાબ થશે વિન્ડ ફાર્મ. નંબર 47, ઝડપ શોધવાનું સૂત્ર કયું છે? તો મિત્રો ઝડપ શોધવાનું સૂત્ર છે ઝડપ ઇઝ ઇક્વલ ટુ પદાર્થે કાપેલું અંતર, એટલે કે કાપેલું અંતર ભાગ્યા તે માટે લીધેલો સમય, એટલે કે અંતર ભાગ્યા સમય. નંબર 48, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો મિત્રો બીસીજીની રસી જે છે એ ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. 49, ખાલી જગ્યા અ બ્યુટીફુલ ગાર્ડન ઇઝ. ખાલી જગ્યા અ બ્યુટીફુલ ધ ગાર્ડન ઇઝ. સાચો જવાબ મિત્રો અહીંયા આવશે વોટ અ બ્યુટીફુલ ધ ગાર્ડન ઇઝ. નંબર 50, વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહે છે? તો મિત્રો વર્તુળની મોટામાં મોટી જીવાને કહેવામાં આવે છે વ્યાસ. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન, ચંદ્રકાંત બક્ષી મૂળ ક્યાંના વતની હતા? ચંદ્રકાંત બક્ષી મૂળ ક્યાંના વતની હતા?